શું પોલીસ એફઆઈઆર ના બદલે ઇન્ક્વાયરી કરી શકે? ચાલો જાણીએ. હું છું નરેન્દ્ર માધુ, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ. મિત્રો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 માં કલમ 173 માં આની જોગવાઈ કરવામાં આવી છે. એ જોગવાઈ મુજબ જ્યારે કોઈ પણ ઓફિસર ઓફ ઇન્ચાર્જ ઓફ પોલીસ સ્ટેશન સમક્ષ કોગ્નિઝેબલ ગુન્હાની પ્રથમ માહિતી જાહેર કરવામાં આવે અને આવી માહિતી 3 વર્ષથી વધુ સજાને પાત્ર અને 7 વર્ષથી ઓછી સજાને પાત્ર હોય, 3 વર્ષથી વધુ એટલે કે 3 વર્ષ નહીં મિત્રો, 7 વર્ષથી ઓછી એટલે કે 7 વર્ષ નહીં, આવી જોગવાઈને પાત્ર ગુનાઓની માહિતી હોય ત્યારે 2 વિકલ્પ આઈઓ પાસે ખુલ્લા રહે છે. તો આ ઓફિસર ઇન્ચાર્જ ઓફ પોલીસ સ્ટેશન આવા તબક્કે જો તેમને પ્રાઇમા ફેસી કેસની સચ્ચાઈ જણાશે તો એફઆઈઆર નોંધી અને તપાસમાં આગળ વધશે. પરંતુ એમને એવું જણાય કે પ્રાઇમા ફેસી કેસ છે કે કેમ તેની ઇન્ક્વાયરી કરવી જરૂરી છે તો ડીવાયએસપી થી નીચા નહીં એવા કોઈ પણ સુપીરિયર અધિકારીની પૂર્વ પરવાનગી લેશે અને 14 દિવસની સમય મર્યાદામાં ફક્ત પ્રાઇમા ફેસી કેસ છે કે કેમ એટલા પૂરતી ઇન્ક્વાયરી હેલ્ડ કરી શકશે. આ ઇન્ક્વાયરીમાં ફક્ત બેઝિક ઇન્ફોર્મેશન લઈ શકાય છે, બેઝિક વેરિફિકેશન કરી શકાય છે. ડિટેલ ઇન્વેસ્ટિગેશનની સત્તા આ ઇન્ક્વાયરીમાં મળતી નથી. આ ઇન્ક્વાયરી 14 દિવસની સમય મર્યાદામાં પૂર્ણ થયા બાદ જ્યારે એવું લાગે છે કે પ્રાઇમા ફેસી કેસ છે તો એની એફઆઈઆર નોંધી અને તપાસ કરવાની એને સત્તા મળે છે. બીજી કે નામદાર સુપ્રીમ કોર્ટે લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશના ચુકાદામાં એક માર્ગદર્શન આપ્યું છે કે જ્યારે આવી માહિતી કોગ્નિઝેબલ ઓફેન્સની છે કે નોન કોગ્નિઝેબલ ઓફેન્સની છે એ નક્કી કરવામાં શંકા હોય, એ નક્કી કરવામાં જ સમય લાગે એમ હોય ત્યારે ચોક્કસથી પોલીસ ફક્ત કોગ્નિઝેબલ ઓફેન્સ છે કે નોન કોગ્નિઝેબલ એ નિર્ણય કરવાના હેતુ પૂરતી ઇન્ક્વાયરીમાં એ લેખિત અરજીને રાખી શકે છે અને એફઆઈઆર નોંધવાનું ટૂંક સમય માટે ટાળી શકે છે. પરંતુ સમય મર્યાદામાં પોલીસે નક્કી કરવાનું રહે છે કે આ માહિતી કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ છે. આવા લિમિટેડ તબક્કામાં જ પોલીસ ઇન્ક્વાયરી કરી શકે છે, અન્યથા પોલીસ ઇન્ક્વાયરી કરી શકતી નથી. આ જોગવાઈઓ મહત્વે ફેમિલી મેટર્સમાં અને આર્થિક ગુન્હામાં વપરાય છે. વળી આ જોગવાઈઓનો એવો હેતુ પણ રહેલો છે કે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે આધાર પુરાવા વગરના કેસમાં, ક્રિમિનલ કેસમાં ખેંચી ના જઈ શકાય. મિત્રો, આવા જ અપડેટ જાણવા માટે ફોલો કરો, લાઈક કરો અને યથાયોગ્ય કોમેન્ટ કરો જેથી તમારો શું ઇન્ટરેસ્ટ છે એ બાબતના નવા અપડેટ પણ આવી શકે. થેન્ક યુ very much.